નમસ્કાર મિત્રો, એનવીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા ગુજરાતના તમે કયા ખૂણામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો અને મિત્રો વિડીયોને એક લાઈક કરી સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો। આજના સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના પર્વ ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણ અભિયાન શરૂ। સરકારી ભરતીના નામે છેતરપિંડી, ગુજરાત સહિત 6 રાજ્યોમાં દરોડા, નકલી ઈમેલ એકાઉન્ટમાંથી નકલી નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યો। બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, કાર ચાલકે પોલીસ કર્મીને બોનેટ પર 1.5 કિલોમીટર ઢસેડ્યો, એકને ધરપકડ કરવામાં આવી। પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો, જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત। રાજકોટમાં 6 કલાકમાં જોવા મળ્યા 11 વખત ભૂકંપના આંચકા, ધોરાજી જેતપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। ત્યારબાદ મિત્રો ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મોટો ખુલાસો, દરરોજ સરેરાશ 25 નવા કેસ આવે છે, કોંગ્રેસે ટ્રિપલ એન્જિન સરકાર પર કર્યા આકરા પ્રહારો। ગાંધીનગરમાં ટાઇફોઇડ વકરતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી। ત્યારબાદ મિત્રો મોરબીમાં ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં ઈડીના દરોડા કેમ નથી પડતા, કોંગ્રેસનો વેધક સવાલ આવ્યો સામે। પંચમહાલમાં 2 ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ લાગી આગ, એક વ્યક્તિનું સળગી જવાથી મોત। બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઇન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદમાં 300 કરોડના ખર્ચે પાણી ડ્રેનેજની જૂની લાઈનો બદલવામાં આવશે। ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા 4 ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી। ત્યારબાદ મિત્રો કિસાન સંઘે ખેડૂતોની પીઠ પાછળ ખંજર ફોક્યું, સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર જોવા મળ્યા। તો મિત્રો ગુજરાતના તમામે તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। ચાંદી ફરી એકવાર 6,900 ના ઉછાળા સાથે 2,50,000 ને વટાવી ગઈ છે, જ્યારે મિત્રો સોનું પણ મજબૂત રોકાણકારો ખુશ જોવા મળ્યા છે। બીજા એક મહત્વના સમાચાર સામે આવ્યા। રાજસ્થાનમાં 2,000 કરોડના મધ્યાહન ભોજન કૌભાંડમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી। કોરોના કાળમાં બાળકોનો કોળિયો છીનવાયો હતો। હવેથી મિત્રો 65,000 કરોડની સબમરીન ખરીદશે ભારત। અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા। સુરતમાં જોવા મળ્યો મ્યુનિસિપલ કમિશનરનો સપાટો, કચરા નિકાલમાં લાપરવાહી દાખવનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને 2.5 કરોડનો દંડ ફટકાર્યો। મિત્રો આગળના સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરવામાં આવે તો મિત્રો પાટણ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મેદાને આવ્યા, જ્યારે મિત્રો એસપી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને પોલીસ 4 સ્પેશિયલ ટીમો બનાવશે। ગુજરાતની સરકારી કચેરીઓમાં એઆઈની એન્ટ્રી જોવા મળી, 4 દિવસનું કામ હવે મિત્રો મિનિટોમાં થઈ જશે। 350 ઉચ્ચ અધિકારીઓએ લીધી માઇક્રોસોફ્ટ ગૂગલ પાસેથી ટ્રેનિંગ। બાંગ્લાદેશે ફરી એકવાર ભારતમાં મેચ શિફ્ટ કરવા કહ્યું, 5 દિવસમાં આઈસીસીને બીજો પત્ર લખ્યો, મુસ્તફિઝુરને આઈપીએલમાંથી હટાવવા પર વિવાદ। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અયોધ્યામાં નોનવેજની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રામ મંદિર વિસ્તારની હોટલ હોમસ્ટેને મોટી ચેતવણી આપી, પકડાશે તો હવે મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મધ્યપ્રદેશમાં ધુમ્મસના કારણે 12 ટ્રેનો મોડી જોવા મળી। બિહારમાં ઠંડીથી 1,000 બાળકો બીમાર જોવા મળ્યા, જ્યારે મિત્રો 3 ના મોત। ઉત્તરાખંડમાં ઝાકળ જામ્યું, ચક્રાતમાં તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું।
તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 થી વધુ લોકો સવાર જોવા મળ્યા, જ્યારે મિત્રો ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે। મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતના પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો નર્મદાના મંદિરના બંધ રૂમમાંથી વાઘના ચામડા નખ મળવાનો કેસ તપાસમાં આઈબી જોડાઈ, જ્યારે મિત્રો મધ્યપ્રદેશથી લઈને યુએસએ સુધી તપાસનો ધમધમાટ જોવા મળ્યો। અમદાવાદમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ જોવા મળ્યો। યુવકનો વિડીયો ઉતારી 10 કરોડ માંગ્યા, જ્યારે મિત્રો મહિલા અને પત્રકારની ધરપકડ કરવામાં આવી। ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ, ગૃહ મંત્રાલય સામે ટીએમસી સાંસદનો દેખાવ જોવા મળ્યો। હવે તે મિત્રો કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી કલમ 370 ફરી લાગુ કરવા કરી માગણી। ત્યારબાદ મિત્રો મિડ ડે મીલમાં 2000 કરોડનું કૌભાંડ આવ્યું સામે। રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે। એએમસીનો મોટો ખુલાસો આવ્યો સામે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવી, કહ્યું કે ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું। કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત કરવામાં આવી, જ્યારે મિત્રો સોનાના ઘરેણાની ચોરી મામલે એસઆઈટીની મોટી કાર્યવાહી। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશે ચીનને પણ સીધી ચેતવણી આપી। તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 12 લોકોના થયા મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ આવ્યું સામે। વિદેશ મંત્રાલયે કહ્યું તાત્કાલિક કડક કાર્યવાહી કરો। હવેથી મિત્રો પહેલીવાર રવિવારે રજૂ થશે બજેટ, રાષ્ટ્રપતિએ આપે મંજૂરી। મિત્રો આ વખતે દેશનું બજેટ 2026 1 ફેબ્રુઆરી રવિવારના રોજ શરૂ થશે, જ્યારે મિત્રો સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે। રાષ્ટ્રપતિ તેને મંજૂરી મિત્રો આપી દીધી। ત્યારબાદ મિત્રો હવે માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે V2V ટેકનિક પર કામ શરૂ। હવે મિત્રો વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત, વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો એક વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।